સંસાર. અને કૃતહિતા સંસાર એટલે શું? કે આ સંસારમાં એટલા બધા રચેલા બચેલા અને સંસારના રસમાં જેને એટલો આનંદ આવતો હોય કે જીવનમાં બસ આ મોજ શોખ છે, એ જ જીવન છે. એને ભગવત નામનું કેટલું કહો, ભગવત સત્સંગનું ગમે તેટલું કહો ને, કોઈ ને કોઈ બહાનું કાઢશે ના. આવવાની તો બહુ ઈચ્છા છે, પણ શું કરીએ, ટાઈમ મળતો. સત્સંગ કરવાની તો બહુ ઈચ્છા છે, પણ શું કરીએ, આટલી જવાબદારી લઈને બેઠા હોઈએ, આટલી બધી વસ્તુ કરવાની હોય તો ક્યાંથી કરી શકાય? યદિ આવું થતું હોય એને કહેવાય કૃત હુતાશ જે સંસાર. યાની ગમે તેટલા એમને ગંદકીમાંથી કાઢવાનો પ્રયત્ન કરો પણ એને ગંદકી કહેવાય ને. પેલો જીવ હતો કે જે નાલીની અંદર રહેતો હતો, એને વિચાર કર્યો કે બિચારો નાલીમાં પડ્યો છે, એને સારી જગ્યા લઈ જઈને સુડાઈ દઈએ. અને જ્યાં સારા મખમલમાં ગાદીમાં સુડાયો એ જીવને બિચારાને નિંદર જ ના આવે. આ મળોટે તે મળોટે, તે મળોટે આ મળોટે. પેલો કહે કે ક્યાં નાલીમાં હતો અને એને ક્યાં સરસ જગ્યાએ સુડાયો છે, પણ નિંદર જ ના આવે. 3 દિવસ બિચારો ઊંઘ્યા વિના આમ તડપ્યો. એક સમજદાર વ્યક્તિએ કહ્યું કે આ ત્યાંનો જીવ છે, એને ત્યાં મૂકી આવો તો સંતોષ થશે. ને જ્યાંનો જીવ હતો ત્યાં મૂકી આવ્યા તો એને એવી હાશ થઈ કે જાણે સ્વર્ગમાં હતો. કારણ કે જે કક્ષાનો જીવ છે એને ત્યાં મૂકો તો જ એ કમ્ફર્ટેબલ ફીલ કરે. વિચાર કરો કે જ્યારે પ્રભુના સન્મુખ રહી, જેને સુગમતા નથી, જેને બધી પ્રતિકૂળતા છે પણ કરવાની ઈચ્છા છે, બધું કરે છે, પણ જેને પ્રભુએ બધી સગવડ આપી છે, બધી વ્યવસ્થા આપી છે, અને બધું પામ્યા પછી પણ જો આપણે પ્રભુના સેવાથી આ સત્સંગથી દૂર છીએ તો એને આપણું દુર્ભાગ્ય સિવાય બીજું કંઈ કહી ન શકાય. વિચાર કરો, શ્રીનાથજીના મંદિર પાસે પેલા 60 વર્ષના વૃદ્ધ હતા અને એની દુકાન હતી ને, કરિયાણાની દુકાન હતી. બધા દર્શન કરવા જાય, પણ આ એવા ચતુર, એને ખબર હતી કે મંદિરના રસ્તા પર મારી દુકાન છે, એટલે મારા દુકાનમાં જે પણ અનાજ લેવા આવશે, સામાન લેવા આવશે, બધા વૈષ્ણવ હશે. તો એ શું કરે, વહેલો દુકાને આવી જાય અને કોઈ છોકરાને દોડાવે, જ્યાં મંગળામાં દર્શન કરી આય. અને પછી શિંગાર થાય તો શિંગારના દર્શન કરી આય. આજે ઠાકોરજી શું ધરાયું તું બધું જાણી લે. અને પછી જ્યારે વૈષ્ણવ આવે ત્યારે બોલે, અરે આજે તો મારા વાલા પ્રભુ કેવા સુંદર લાગે છે, આ રંગની પાગ ધરાઈ છે, આ રંગના શિંગાર ધર્યા છે, આ તો પ્રભુનું સ્વરૂપ કેવું અદ્ભુત લાગે છે. બધા લોકોને લાગે આ તો બહુ મોટા ભગવદી લાગે છે. જો પ્રભુના સ્વરૂપના, પ્રભુના શિંગારના, પ્રભુના વસ્ત્રોના કેવા ગુણગાન ગાય છે. એટલે માલ સામાન લેવાય તો આમની પાસે જ લેવાય, અને રોજ એની પાસે બહુ ભીડ થતી. અને સુરદાસજી જાણે આ 60 વર્ષ થયા છે, અહીંયા મંદિરની બહાર દુકાન કરીને બેઠો છે, પણ આજ સુધી ક્યારે પણ આટલા વર્ષોમાં મંદિર જવાની ઈચ્છા થઈ નથી કે પ્રભુના દર્શન કરવા ગયો નથી. જ્યારે પણ વૈષ્ણવ આવે એનું શરૂ કરી દે, અરે આજે રાજભોગમાં તો ઠાકોરજી કેવી સુંદર માળાજી, અને માળાજી વૈષ્ણવ કેવી સુંદર સિદ્ધ કરી છે, કેમ તમને દર્શન થયા કે નહીં? બધા કે હા, એવા દર્શન થયા, અમને પણ યાદ નતું કે આજે કયા રંગના વસ્ત્ર ધર્યા છે, પણ તમે સવારે દર્શન કરીને આવ્યા અને કેવું વર્ણન કરો છો. બધાને લાગે ભગવદી હોય તો આ જ છે. અને એનું કામકાજ બહુ સરસ ચાલતું અને એને સંતોષ હતો. પણ સુરદાસજી જાણી ગયા અને સુરદાસજી કહે કે જો મને કે સાચું કે તું દર્શન કરવા જાય છે? હા રોજ જાઉં છું. સાચું બોલ, જાય છે કે નહીં? પેલું કહે કે શું કરું, અહીંયા છું તો ખરા, વર્ષોથી મંદિરની પાસે છું, પણ મનમાંથી અવાજ ઉઠતો નથી કે દર્શન કરવા જાવ. દર્શન કરવા જતો નથી તો પછી બીજાની આગળ ઢોંગ કેમ કરે છે? હવે જો દર્શન કરવા જઈશ કે નહીં, હું તને લેવા માટે આવીશ. એવું કર, તું કે મને જે ટાઈમ બતાવે એ ટાઈમે હું તને લેવા આવું. પેલો કેવું કરે, કાલે મંગળામાં દર્શન કરવાનું રાખીએ. બોલે હા, મંગળાનું કરી દો. કેટલા વાગે આવું? બોલે સવારે 5 વાગે આવી જજો. અને જ્યાં સુદાજી સવારે 5 વાગે પહોંચી ગયા ત્યારે કહે, અરે આવવાની ઈચ્છા તો બહુ છે, પણ કાલે શું થયું, કાલે સૂતા બહુ નિંદર આવતી હતી, બહુ મોડું થઈ ગયું, અને મારી તો આખા દિવસ દુકાને બેસવાનું હોય, જો નિંદર પૂરી નહીં થાય ને તો પછી આખો દિવસ ભારે લાગશે. એવું કરી આપણે શિંગારના ટાઈમે જવાનું રાખ્યું. બોલે પાક્કું ને? બોલે બિલકુલ પાક્કું. સુદાસજી શિંગારનો સમય થયો એટલે બોલાવવા માટે આવ્યા અને કહે, જો ભાઈ તે કીધું હતું ને કે આજે હું દર્શન કરવા આવીશ, તો આજે શિંગારના દર્શન ખુલવાની તૈયારી છે, ચાલ આપણે દર્શન કરવા જઈએ.
બોલે આવું તો છે, પણ હવે દુકાન ખોલવાનો સમય થયો છે અને અમે અમારી તો આજીવિકા દુકાનનું છે અને દુકાન ખોલીને જો બરાબર ત્યાં સામેનું એવણું ન વાળીએ, બરાબર સાફ સૂફી ન કરે તો લક્ષ્મીજી આવવાના હોય તો અડધે રસ્તેથી પાછા ચાલ્યા જાય, એટલે મારી દુકાન ખોલી લઉં, બધું સુંદર થઈ જાય પછી આવીશું. ગ્વાલના સમયમાં આવ્યા અને ગ્વાલના સમયમાં આવ્યા અને કહે હવે તો તારી દુકાન ખુલી ગઈ, હવે તો ચાલ. એ કહે આવું તો છે, પણ આપણે ત્યાં શાસ્ત્રો કહે છે કે આપણા આંગણે જે ગ્રાહક આવ્યા હોય ને એ પણ ભગવાન જેવા કહેવાય. તો હવે આ ભગવાનને મૂકીને ત્યાં આવીશ તો પ્રભુ કદાચ નારાજ થશે અને મને વળીને પાછો મોકલે, એને કરતા આમનું સમાધાન કરી રાજભોગમાં આવીશ. સુદાસી કહે ઠીક છે, તું જ્યારે કે ત્યારે આવીશ, પણ તને દર્શન કરાવીને છોડીશું. જ્યારે રાજભોગના ટાઈમે આવ્યા તો વિચાર કરે જો હવે તો ચાલ. બોલે આવું તો છે, પણ શું કરું, જો આટલા બધા ગ્રાહક છે, એવું કરીશ ઉત્થાપનમાં, એમ કરતા કરતા સંધ્યા આરતી અને એમ કરતા કરતા શયન, અને જ્યાં શયનનો સમય થયો બોલે હવે તો શયનનો સમય છે, હવે તો ચાલ. બોલે આ તો દીવાબત્તીનો ટાઈમ કહેવાય અને દીવાબત્તીના ટાઈમમાં આ બધું મૂકીને હું આવી જઈશ તો કદાચ પ્રભુ નારાજ થાય, કેમ કરીને અવાય, એવું કરી કાલ રાખીએ. એમ કરતા કરતા કેટલા દિવસ સુધી સુરદાસજી રોજ આવે અને રોજ બહાનું કાઢે. અને હવે સુરદાસજી કહ્યું કે મને ખબર પડી ગઈ છે તું એવો સંસારમાં ફસાયો છું, જો છૂટવા માંગતો હોય એને છોડાય, પણ જે સંસારને પકડીને બેઠો હોય એને કેમ કરીને છોડાવ. હવે હું તને કહું છું, જો આજે તું નહીં આવ્યો ને તો તારા ઉપર તું કેવા પાખંડ કરે છે એના ઉપર પદોની રચના કરીશ અને ગામમાં બધાને શીખડાવીશ અને બધા તારા દુકાનની બહાર આવીને તારા આ વખાણ કરશે કે આ કેવા કેવા ઢોંગ તું કરે છે, દર્શન કરવા ગયો નથી અને દર્શનના ઢોંગ કરે છે. અને એવો ધમકાયા ત્યારે માન્યો કે આજે દર્શન કરવા આવીશ. ને જ્યારે એ પહેલી વાર દર્શન કરવા ગયો ને જ્યારે પ્રભુના દર્શન કર્યા અને દર્શન કરતાની સાથે આંખોમાંથી દડ દડ આંસુ આવવા લાગ્યા કે પ્રભુ આખી જિંદગી મેં કેટલું ખોયું છે, આ કાંકરા પથરા ભેગા કરવા માટે થઈને જે અસલી હીરો છે ને હું એને છોડીને બેઠો હતો. આ અસલી જે રત્ન છે એને હું જાણી ન શક્યો, કારણ કે ભાગી ભાગીને જે મેળવવા માટે પ્રયત્ન કરીએ છે એ કેટલું ભેગું આવવાનું છે. જો જ્યાં આપણે કાયમ માટે જવાનું છે ત્યાં જે કરન્સી ચાલતી હોય એ કરન્સી ભેગી કરશો તો ત્યાં જઈને આનંદમાં રહેશો. અહીંયા ભેગી કરેલી કરન્સી તમારી ત્યાં ચાલવાની છે, આ કે ના તો પાડો. હું ઘણીવાર પેલો પ્રસંગ કહેતો હોઉં છું ને, ઘણી પ્રસંગ કહું છું કે એક ગામની અંદર પેલા રાજા મરી ગયા હતા અને છે ને ત્યાં રાજા બનવા કોઈ તૈયાર નહીં. ત્યાં એક યુવાન ગયો અને બધા કહે કે અહીંયા રાજા મર્યા છે ને રાજા બનાવવાની તૈયારી કરવાની છે, પણ કોઈ રાજા બનવા તૈયાર થતું નથી. યુવાનને આશ્ચર્ય થયું, શું વાત કરો છો, રાજા બનવા કોઈ તૈયાર નહીં, શેના માટે? બોલે અહીંયા એક શરત છે. બોલે શું શરત છે? કે જે પણ રાજા બને એને અહીંયા 20 વર્ષ સુધી રાજ્ય કરવાનું અને જ્યાં 20 વર્ષ પૂરા થાય તો એને બરાબર સમુદ્રની વચ્ચે એક આઇલેન્ડ છે, એવું નિર્જન આઇલેન્ડ, એની અંદર એને મૂકી આવવામાં આવે અને બાકીનું જીવન ત્યાં એને પાણી વિના અન્ન વિના તડપી તડપીને મરવું પડે. તો લોકો ચિંતા કરે છે કે 20 વર્ષ તો અહીંયા, બાકીના 40 વર્ષ, બાકીના 50 વર્ષ પેલા નિર્જર આઇલેન્ડ ની અંદર તડપી તડપીને મરવું પડશે તો કોણ રાજા બનવા તૈયાર થાય? કોઈ તૈયાર ન થાય. આખી જિંદગી ત્યાં હેરાન થવું પડશે. ત્યાં પાણી નથી, ત્યાં કોઈ પ્રકારની વ્યવસ્થા નથી, નિર્જન છે. પણ એ યુવાન તૈયાર થયો કે ચલો હું બનવા તૈયાર છું. બધા સમજાવવા લાગ્યા કે આ 20 વર્ષના સુખ માટે ખોટો રિસ્ક ન લે. જેટલા પણ રાજા થયા બિચારા તડપી તડપીને ત્યાં પાણી વિના અન્ન વિના મર્યા છે. તારી પણ એવી દશા થશે, માટે જોખમ ન લે. એને કહ્યું કે હું બનવા તૈયાર છું. અને જેવો રાજા એ બન્યો એ દિવસે એને પોતાના બધા મંત્રીઓને બોલાવ્યા અને કહે કે નવી નવી યોજના કરો, આપણે સૌથી પહેલા આઇલેન્ડને ડેવલપ કરવું છે. અને 20 વર્ષની અંદર નવી એટલી બધી યોજનાઓ કરી કે અહીંયાથી ત્યાં આઇલેન્ડમાં જવા માટે મોટો 4-વે બનાવી દીધો. ત્યાં જવા માટે ઘણી બધી બોટની સગવડો ઊભી કરી દીધી. ત્યાં અનેક પ્રકારના અન્ન વાયા, અનેક પ્રકારના ઘર, અનેક પ્રકારના ત્યાં બાગ બગીચા બનાયા. અને આ 20 વર્ષમાં એને એ આઇલેન્ડ એટલું ડેવલપ કરી દીધું કે જ્યારે 20 વર્ષ પછી એને જવાનો ટાઈમ આવ્યો ત્યારે ગામના લોકો દુઃખી થતા હતા કે અમે રહી ગયા અને આ લઈ ગયો.
તો કહેવાય કે આ સંસાર શું છે? આ આપણું રાજ્ય છે, પણ પેલું આઈલેન્ડ શું છે? એ આપણે મર્યા પછી જ્યાં જવાના છે એ લોક છે. આપણે આ સવારવામાં પડ્યા છીએ, પણ આ તો છોડીને થોડા વર્ષોમાં જવાનું છે. પણ જ્યાં કાયમ માટે જવાનું છે, જો એની તૈયારી નહીં કરી તો એને જ રડતા રડતા જવું પડશે. અને ત્યાંની તૈયારી કરી હશે તો પછી સદા તમે નાસ્તા નાસ્તા અને આનંદ કરતા કરતા જશો. હવે આપણા ઉપર એ છે, આપણી ચોઈસ છે કે કયો આઈલેન્ડ સવારવો છે, કેને ડેવલપ કરવું છે. એ વાત આની અંદર કહી કે સ્વ સ્વરૂપ અર્થે પ્રોજિયા કૃત હુતા જે સંસાર રાજ કાજે જોડિયા જન ઉચ્ચાવચ નરનાર. અને કહેવાય કે સંસારમાં રચેલા પચેલા જીવોને આપે કેવી રીતે પ્રભુની સેવામાં જોડ્યા? જે સંસારમાં રચેલા પચેલા હતા એમને પ્રભુએ રાજકાજે જોડ્યા. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે જે સેવાનો માર્ગ આપણને બતાવ્યો છે અને જે સેવાની રીતિ બતાવી છે એ એવી બતાવી છે કે તમે એમાંથી નવરા જ ન પડો. જ્યાં ઋતુ બદલાય, વસ્ત્ર બદલાય, શૃંગાર બદલાય, એની તૈયારીમાં લાગી જાઓ. અને જ્યાં એની તૈયારીમાં લાગી જાઓ ત્યાં બીજો કોઈ ઉત્સવ આવવાનો હોય અને ઉત્સવની સામગ્રી અલગ, એનો પ્રકાર અલગ, અને અડધા નામ તો એવા હોય કે વૈષ્ણવને સમજમાં ના આવે. અને એને કહેવાય શું? એ પૂછતા પૂછતા એ દિવસો આવી જાય. અને જ્યાં દિવસો આવી જાય અને લાગે કે હવે છે ના, બોલે હવે આ ઋતુ આવી, બોલે એના વસ્ત્ર ભેગા કરે, એના શૃંગાર ભેગા કરે, અને માણ ફ્રી થવાનો હોય ત્યાં ખબર પડે કે હવે કંકોડા તેરસ આવવાની છે. અને કંકોડા તેરસ આવવાની હોય ક્યારે આવે? જ્યારે આખા ગામમાં ક્યાંય કંકોડા મળતા ના હોય. આખા ગામમાં ગોતી ગોતીને થાકે કંકોડા છે. અને એવી રીત બતાવી છે કે આખો દિવસ માણસ એમાંથી ફ્રી જ ન થાય. સેવામાંથી નવરો પડશે તો લૌકિક વિચારશે ને. પણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે એવો ક્રમ બતાવ્યો છે, એવા નામ બતાવ્યા છે કે માણસ એમાં ને એમાં રચો પચો રહે અને એમાં જ લાગેલો રહે. માટે કહ્યું કે રાજકાજે જોડ્યા, એટલે કે પ્રભુની સેવામાં એવી રીતે જોડ્યા કે એમાંથી ક્યારે ફ્રી થાય જ નહીં. અને ઉચ્ચાવચ નરનાર, અને બધા જીવો એ પોતાની ટહેલમાં રાખી અને પ્રભુની ટહેલમાં રાખી એમને ધન્ય કર્યા. એ વાત આની અંદર કહી અને આગળ 9મા કડીમાં કહી કે આગળ અંશ પ્રગટિયા તે ગ્રંથ કયા બહુવાર સી યશોદો સંગ લાલિત પૂરણ અતિ સુકુમાર. કહેવાય કે આગળ અનેક અનેક દેવોની વાતો આવે છે, એ બધા અંશાવતાર છે. પણ 10મ સ્કંદની અંદર પ્રભુની લીલાનું જે ચરિત આવે છે, વ્રજમાં જે પ્રભુએ પ્રગટ